મહેસાણાના જૂની શેઢાવી ગામમાંથી જમીન વિવાદને લઈને ગંભીર મામલો સામે આવ્યો છે। એક ગરીબ વ્યક્તિ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમાધાનના નામે 1.5 લાખ રૂપિયા નક્કી થયા હોવા છતાં એક પણ રૂપિયો હાથમાં ન મળ્યાનો પણ આક્ષેપ છે। પીડિતે પોલીસ તરફથી પણ યોગ્ય સહકાર ન મળ્યાનો આક્ષેપ કરી કડક કાર્યવાહી અને ન્યાયની માંગ ઉઠાવી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। શું નામ હતું અને આપણે શું સમસ્યા હતી? મારી જમીન બાબતની સમસ્યા હતી, પણ મારે મારઝૂડ કરી અને મને દવાખાને દાખલ કરાવી દીધી। મને તો જમીન બાબતમાં મને માર્યું અને મને મેં મારી ઉપર સમાધાન કરવા આવ્યા હતા, પણ મેં કીધું મારે ખાવા ખોરાકી આલો, મારા 6 મહિનાનો ખાટલો હોય, એટલે એ બેન કહે કે હું તમને સમાધાન કરી દઉં તો હું તમને ખાવા ખોરાકી આલે ભાઈ, એટલે ભાઈ અમે સમાધાન કરી દીધું, બીજું કોઈ નહીં। પણ હજુ સમાધાન કર્યું પણ મને ખાવા ખોરાકી આલતા નહીં, એટલે મારા ફરીથી કેસ કરવા આવવું પડ્યું। શું કયું ગામ છે અને ક્યાં બનાવ બન્યો હતો? જૂની શેઢાવી મારું ગામ, પણ હું ગયો તો મેચ રમવા, એ મને મેચ રમતો મને ઉઠાવ્યો ગાડીમાં અને જો માટી ભરતા હતા એકન લઈ જઈને મને માર્યો। તમને શું ક્યાં ક્યાં ઈજાઓ પહોંચી? મારા હોય એક ફ્રેક્ચરી હોય, એક નળી ગાડી હે, બ્લડ નહેર હે, અને હજુ મને ડૉક્ટરે રજા આલી નહીં, એટલે દવાખાને આવી જાય એવું। પોલીસ દ્વારા તમને શું સપોર્ટ મળ્યો? પોલીસવાળા આવ્યા હતા પહેલાં તે મારા જોડે બયાન લઈ ગયા અને મેં એમ કીધું હતું કે સાહેબ મારે કેસ જ કરવો, પછી એ કેસ લખીને ગયા। ફરીવાર મને મારા બહેરું જીતું તે મને આલી નહીં કોપી, એટલે પછી પાછું આવ્યું। પછી બીજા દાર હું પહેથી રજા લઈને જાઉં તો પાછું ઓર્ગેનાઇઝેશનમાં પોલીસ સ્ટેશનમાં કેસ કરવા જાઉં કે ભાઈ મને ખાવા ખોરાકી આલી નહીં, એના માટે કેસ કરવો, તે મને બીવરાઈ કે તમે સમાધાન કરી દીધું હોય, બીવરાઈને મને ઘેર કાઢી મળ્યો। સમાધાન પેટે કોઈ રકમ આપી હતી તમને? મને આપે તો 1.5 લાખ રૂપિયા, પણ મને અમારા હાથમાં કોઈને આલ્યા નહીં પૈસા, સીધા દવાખાનામાં ભરતી જાય। અમે રૂપિયો આલ્યો નહીં, હું દવાખાનામાં એડમિટ હતો, મને કોઈ ખબર જ નહીં। બરાબર। બીજી તમારા શું માંગ છે? મારી ખાવા ખોરાકી 6 મહિના મારો ખાટલો છે, ડૉક્ટરે કીધું કે 6 મહિના ફોન થશે નહીં, પણ મને ખાવા ખોરાકી આવે, મારા મા બાપ હું એકલો જ છું, મારે રડીને ખવડાવવાનું છું, બરાબર। અને શું સમસ્યા હતી તમારી? મારું નામ ગીતાબેન છે, વાઘેલા, શૈલેષજી વાઘેલા। 3 જણા હતા, મારઝૂડ કરી મારા જમીન, અને અમારે સમસ્યા લઈને આવ્યું તો એ લોકોએ સમાધાન કરવા માટે કોશિશ કરી અને અમને ધમકી આપી, એવું કીધું કે તમે સમાધાન કરી દો, નકર અહીં વધારે લોબું થશે, એટલા માટે અમે આ કાર્યવાહી કરી આવી રીતના। તમને સમાધાનના કંઈક 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, એ બાબતે શું કહેવા માગશો? એ બાબતે એ છે કે અમે 1.5 લાખ રૂપિયા આલ્યા, પણ અમે તરત અમારું ટ્રીટમેન્ટ ચાલુ હતું મારા આદમીનું, અમારે ખાધા ખોરાકી હજુ આપી નહીં, એટલા માટે અમે આ રજૂઆત કરીએ। તમારે અત્યારે બીજી કેટલા રૂપિયાની માંગ છે? માંગ તો અમારે હજુ કરીશું અમારા રીતે, પણ અત્યારે જે અમારી માંગ હોય ત્યાં મારઝૂડ કરી 12 મહિના લગી ખાવા ખોરાકી અમારી આપો। બરાબર। તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? પોલીસમાં કરી, અમે પોલીસમાં 2 વખત ગયા, પણ એ લોકોએ ના પાડી દીધી કે તમારું સમાધાન થઈ ગયું હોય એટલે તમારું આનાથી કોઈ એક્શન લેવામાં આવશે નહીં, એટલે અમે પાછા આવ્યા અને પછી અમે મામલેદારમાં આવ્યા। મામલેદારમાં વાત કરી અને પછી વકીલ જોડે વાતચીત કરી કે આવી રીતે અમારો પ્રોબ્લેમ હોય, એ રીતે અમારો પ્રોબ્લેમનો કોઈ સોલ્યુશન લાવો, અમારે આટલી એવી આવે।